પેલા અમાર ફોટો પાડો તો આમ આવો જો हम मना रहे हैं રીંગણા કા ભરથા હનુમાન દાદા ખડાઈ પછી આપણે બધું આપણે ખાસું તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. તો મિત્રો સવારના પૂરમાં આપણે જાગીને તૈયાર થઈને આવતા રહ્યા અને બસમાં બેસી ગયા, કારણ કે મિત્રો આજે આપણે જવાનું કોલેજ. તો ચાલો મિત્રો ફટાફટ આપણે કોલેજ પહોંચી જાય. તો જોઈ લો મિત્રો, આપણે કોલેજની અંદર એન્ટ્રી લઈ લીધી, આપણે કોલેજમાં આવતા રહીએ. આપણે થોડાક લેક્ચર ભરતા હોય મિત્રો, આપણે લેક્ચર ચાલુ થઈ ગયા હવે. તો પછી મિત્રો આપણે કોલેજમાં બધા લેક્ચર પૂરા કરીને આપણે બહાર આવતા રહ્યા અને બહાર આવીને જોઈએ તો એક મોટા ભાઈ ઝઘડો હાલતો ડોગેશભાઈનો. ઝઘડો એટલા માટે હાલતો કારણ કે આપણું બૂટ હાથમાં આવી ગયું હતું અને આપણે બૂટની દોરી કાપવાનો પ્રયત્ન કરતા જો ડોગેશભાઈ, પણ ડોગેશભાઈને ખબર નહીં કે આપણે બૂટની દોરી મજબૂતી કપાય નહીં. પછી બે ડોગેશભાઈથી આપણે બૂટની દોરી કપાતી નથી, એટલે મેં ત્રીજા ડોગેશભાઈને બોલે છે તેણે થઈને આપણે બૂટની દોરી કાપેલા. તો હવે આપણે મિત્રને રાહ જોતો તો આપણો મિત્ર આવતો રહ્યો. કાલે આપણે ફોન એક રિપેરિંગ કરવા માટે મેક્યો હતો, ફોન લેવા જવાનો આપણો મિત્રો આવતો રહ્યો. તો ચાલો મિત્રો આપણે ફટાફટ આપણો મોબાઈલ લેતા આવી મિત્રો હવે. તો જો મિત્રો આપણે મોટરસાઇકલ કરી દીધું ચાલુ, એમ બે પગી જાય આપણો મોબાઈલ લેવા માટે. આપણે મોબાઈલનું ડિસ્પ્લે નખાવવાની હતી. તો ચાલો મિત્રો આપણે દુકાન પગી ગયા અને આપણો મોબાઈલ રિપેરિંગ થઈ ગયો. ડિસ્પ્લે નાખી દીધી નવી, કારણ કે આની ડિસ્પ્લે ઉડી ગઈ હતી અને પ્રોપર વર્ક કરે ચાલુ, કંઈ વાંધો નહીં આવે. પછી મિત્રો આપણે મોબાઈલ રિપેરિંગ થઈ ગયો હવે. પછી મિત્ર આપણને ખવડાવતો હતો મંચુરિયન, ખવડાવતો તો આપણે ના થોડુંક પડે. તો ભાઈબંધ મંચુરિયન ખવડાવતો આપણે ખાઈ લીધું. મફતનું ખાવામાં આપણું ક્યાં ખાઈ જાય? જો ભાઈબંધને ખાવાનું ચાલુ જ કરી દીધું, કાંઈ વાંધો નહીં, આપણે ખાઈ લીધું. તો હવે મિત્રો આપણે મફતનું મંચુરિયન ખાઈ લીધું. પછી પાછા આપણે આવતા બસ સ્ટેશન. પછી આપણે બસ સ્ટેશનમાં આવીને પછી આપણને ખબર પડી કે બધી બસો બંધ થઈ જશે. इसका કારણ નરેન્દ્ર મોદી છે. એનું કારણ કે મોદી કાકા ગુજરાતમાં એન્ટ્રી લેવાના છે, એટલે બધી બસો રહે ને ત્યાં રોકાઈ ગઈ, એટલે બધી બસો અમને બંધ કરી નાખી છે. હવે તમે મારી વાત તો સાચું માનો ને, એટલે જો તમને ભાઈબંધ સાંભળો તમે સાંભળી લો. અને હજી તમને વિશ્વાસ ન થાય તેમ જોઈ લો, આમ કેટલી બધી બસો પડે, પણ એક બસ અહીંયા આવશે નહીં, કારણ કે અહીંયા મોટી જાહેરાત કરી નાખી કે બધી બસો બંધ કરી નાખવામાં આવી. એટલે બસ એક નહીં, એટલે આપણે કંઈક જુગાડ કરીને જવું પડશે. તો મિત્રો બસો તો બધી બંધ હતી, પણ આપણે તો ગમે જુગાડ કરીને ગમે વાહન કરીને આપણે આવતા તો રહ્યું. એટલે જો અત્યારે ઠેક મારા ગામમાં સુધી પહોંચી ગયો. હવે આપણે વાડે જવાનું, પણ કોઈ વાહન મળતું નથી. કોઈ વાહન મળે તો આપણે ગામમાં જઈએ. તો એટલી વારમાં તમે વિડીયો લાઈક કરી નાખો એટલે આપણને વાહન મળી જાય. તો પછી મિત્રો આપણને વાહન મળી ગયું. દરરોજ તો મોટરસાઇકલમાં બેસી જાઉં, પણ આજ કંઈક આવું મોટું વાહન મળી ગયું. અને આને હું યુટિલિટી કહું. તમે શું કહો જરા કમેન્ટ કરજો, મને નથી ખબર તમે આ વાહનને શું કહેતા, હું તો યુટિલિટી કહું. તો હવે આ વાહન આપણને મળી ગયું, તો આપણે આને ઠેક વાડીએ પગી જાય. તો હવે મિત્રો આપણે વાડીએ પગીને આવતા રહ્યા, આપણે ખેતરનો રજકો વાટવા માટે ખાઈ પીને આવતા રહ્યા, કારણ કે ભાઈ 1 લાખ રજકો વાટે તો હવે આપણે પગી જાય. જો કે ભાઈ અડધો કિલો વાટી નાખો એવું લાગે છે. તો જોઈ લો મિત્રો આપણે બધો રજકો વાટી નાખ્યો. જો મિત્રો હજી એક ગાંઠી પડી છે, એક ગાંઠી નાખીએ ને હજી થોડોક રજકો પડે, બધો રજકો આપણે ઘરે નાખીએ મિત્રો. તો હવે મિત્રો આપણે ઘરે આવતા રહ્યા. ઘરે જોયું તો મારા મમ્મી જો લાડવા બનાવવાની તૈયારી કરે, કારણ કે મિત્રો આપણે આજે હનુમાન દાદા જવાનું હોય ને લાડવા ઝારવાના, એટલે જો મારા મમ્મી અત્યારે લાડવા બનાવે છે. તો ચાલો મિત્રો આપણે જોયું કરી દઈએ લાડવા બનાવવાના. આ બાજુ આપણા ઘરે નાના ટેણિયા હોય તો આયા છે. પેલા અમાર ફોટો પાડો તો આમ આવો જો મારો કેવો આવે તારો શિયો હતો ને ખબર. દે તો નાખું છું કરું તું યાં ચા હોય છે તાર નાકામાં દેખાવાય. તો પછી મિત્રો જો બાજુ નાના છોકરા રમત કરાવવાની, એટલે મારી મમ્મી લાડો બનાવી જ નાખે. જો મિત્રો કેવો લાડો બનાવે, બધા લાડો બની જાય મિત્રો. પછી આપણે હનુમાન દાદા લાડવા ઝારવા માટે જવાનું. જો ઓલી બાજુ નાની ઢીંગલી બેઠી, તમને કે વિડીયોને લાઈક કરી નાખજો, એટલે તમે વિડીયોને લાઈક કરી નાખજો મિત્રો. જો મારી મમ્મી અસલ મજાના લાડવા બનાવે છે, તો તમને બતાવી દેજો આવા લાડો છે, કેવો મસ્ત લાડુ હોય ને બાકી. તો જોઈ લો મિત્રો મમ્મી બધા લાડવા બનાવી નાખે. હવે આપણે લાડવા લઈને જવાનું હનુમાન દાદા લાડવા ઝારવાના. તો ચાલો મિત્રો આપણે લાડુ બધા બની ગયા છે, તો આપણે આમાં લાડવા લેતા જઈએ અને પગી જઈએ હનુમાન દાદાએ. તો મિત્રો આપણે તો હનુમાન દાદા જવાનું હતું, પણ હજી વાર છે થોડીક. એટલી વારમાં આપણે જો ઘરે આજ ભરથું બનાવવાનું હતું, એટલે જો ભરથું બનાવવાનું હતું, એટલે એક ભરથું આપણે સેવકા મેળ દીધું ને 2 ભરથા આપણે તૈયાર છે મિત્રો, તમે જોઈ શકો છો વિડીયોમાં. રીંગણાનું ભરથું શું બનાવવાનું આપણે? બોલ કાય કાય हम तो भरथा का भरथा बना रहे हैं. શું બના રહે હે? भरथा. સીના ભરથા? खाने का भरथा. અરે સીનું ભરથું બના, સીનું હે શું હે? खाવાનું भरथुं है. બેંગન કા भरथा और खाने का भरथा. कैसे भरथा नहीं का भरथा. रोट का भरथा. રીંગણાનું ભરથું और રીંગણાનું भरथुं. हम मना रहे हैं રીંગણા का भरथा. भरथा को हम खाएंगे, फिर हम हनुमान दादा के बोले आ गया था ये ढींगली में लपसी पड़ा ओ पागल परवा हो गया था ये ढींगली में लपसी पड़ा.
ડોક્ટર બોલાવું આપણે ક્યાં જવાનું છે? હનુમાન દાદાનું ઓલે ક્યાં ગઈ હું ધજા ક્યાં બતાય ધજા ઈ બતા હાલો આગળ आता चलो बताती हमने थोड़ा सा आगे 25 साल पर तारे बता પડી નો જાતો તું ओ પકડ રાખજે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ હનુમાન દાદા પર. જો મિત્રો તમને બતાવી દો, જો અમે બોડી બતાવી ઉપર ધજા છે ત્યાં મિત્રો હનુમાન દાદા. તો ચાલો મિત્રો આપણે ફટાફટ પહોંચી જાય હનુમાન દાદાએ. मुश्किल नहीं का आसान है આસાન મુશ્કેલ કાંઈ ને નહીં. हेलो बाल में तो आपने पूछे जैसे હનુમાન દાદાએ हनुमान दादा बोले आपने बताया ભૂતી ખડા હનુમાન દાદા ખડાઈ પછી આપણે ભૂતું આપણે ખાસું ભૂતી હા હા ઈ હનુમાન દાદા કોણ હે? હનુમાન દાદા હા હનુમાન દાદા. તો હવે મિત્રો આપણે હનુમાન દાદાને લાડવા ઝારવાના હતા એટલે આપણે દેતવા પાડી દીધો. અને મિત્રો દેતો આપણે થઈ જાય પછી આપણે દેતવા લઈ લઈશું અને પછી આપણે એને લઈ જઈશું મંદિરના અંદર. આપણે હવન કાઢવાનો મિત્રો દેતવાની જરૂર પડે. તો હવે આપણે મિત્રો દેતવા તૈયાર થઈ ગયો અને હવે આપણે લઈને જોઈ જઈએ ઉપર અને હનુમાન દાદાનું હવન કરી નાખ્યો એટલે કે આપણે લાડવા ઝારી દીધી મિત્રો. તો હવે મિત્રો આપણે હનુમાન દાદાને લાડવાને હવન કરી નાખ્યો, લાડવા ઝારી દીધા મિત્રો. એ બધા પૈયા લાગી લઈ વારા ફરતી અને પછી મિત્રો આપણે જવાનું છે ઘરે મિત્રો. તો ચાલો ફટાફટ બધા વારા ફરતી પૈયા લાગી લેવી. તો જોઈ લો મિત્રો, આ છે હનુમાન દાદા. તમને પણ હનુમાન દાદાના દર્શન કરાવી દો, કમેન્ટમાં જઈ હનુમાન દાદા લખતા જાજો. અને મિત્રો હવે આપણે હનુમાન દાદાના દર્શન કરી લીધા હવે આપણે લાડવાની પ્રસાદી લઈને પછી મિત્રો આપણે જવાનું ઘરે. પણ પેલા નાના નાના ટેણીયા ક્યારની હારે આવ્યા છે એમને પ્રસાદી દઈ દીધો, લાડવા ખાય બધા. અને હવે મિત્રો સાંજ પડી ગઈ, આપણે ઘરે આજ રીંગણાનો ઓરો એટલે કે ભરતું તૈયાર છે. અને હવે આપણે જઈએ મિત્રો ઘરે અને આજનો વ્લોગ આપણે પૂરો કર્યો મિત્રો. અને મિત્રો તમને આપણે વિડીયો જોઈને મજા આવી તો આપણે વિડીયોમાં એક લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હવે આપણે મળશું કાલે નવા વ્લોગમાં.